નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચાલો, આજે આપણે ધોરણ 12માં વાણિજ્ય વ્યવસ્થામાં આગળ વધવાનું છે. સંચાલનના સિદ્ધાંતોમાં આપણે છેલ્લો મુદ્દો એક અભ્યાસ કરવાનો છે, એની વિશે ખાસ ચર્ચા કરવાની છે. તો અત્યાર સુધી આપણે જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો હેનરી ફ્યોલના સંચાલનના સિદ્ધાંતો ભણી ગયા. હેનરી ફ્યોલના સંચાલનના સિદ્ધાંતો ભણી ગયા છે. તો એમાં શું આવે છે? તો 14 સિદ્ધાંતમાં શ્રમ વિભાજનનો સિદ્ધાંત, સત્તાને જવાબદારીનો સિદ્ધાંત, શિસ્ત અંગેનો સિદ્ધાંત, હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત, દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત, સામાન્ય હિતને બદલે વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન, કર્મચારી યોગ્ય વેતનનો સિદ્ધાંત, કેન્દ્રીકરણનો સિદ્ધાંત, સત્તાની રેખિક સાંકળનો સિદ્ધાંત, વ્યવસ્થાનો સિદ્ધાંત, સમાનતાનો સિદ્ધાંત, સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત, પહેલવૃત્તિ સિદ્ધાંત અને જૂથભાવનો સિદ્ધાંત. સૌપ્રથમ પહેલાં 14 તમારે નામ યાદ રાખવાના છે વિદ્યાર્થી મિત્રો. 14 નામ યાદ રાખવાના છે, બરાબર. પછી એવું કહેવાય કે ભાઈ એક એક મુદ્દો તમને બને તો યાદ રાખવાની કોશિશ કરો, બરાબર. કેમ કે 2 થી 3 માર્કમાં આ મુદ્દો પૂછાય છે. 14 મુદ્દા એક સાથે તમને નહીં પૂછવામાં આવે, પરંતુ દાખલા સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત આઈએમપી હોય તે પૂછે. હુકમની એક વાક્યનો સિદ્ધાંત આઈએમપી હોય છે. દોરવણીનો એક વાક્યનો સિદ્ધાંત. અમુક મુદ્દા છે આપણે સમજાવતા ત્યારે કીધું તો અગત્યનો છે, તમારે યાદ રાખવાનો છે. તો એવા મુદ્દા ખાસ યાદ રાખજો. ઓકે, તો આપણે ચેપ્ટરનો આ છેલ્લો મુદ્દો છે એની વિશે આપણે વાત કરીએ છીએ આજે. તો છેલ્લા મુદ્દામાં આપણે ભણી ગયા કે પીટર એફ ડ્રકરનું સંચાલન ક્ષેત્રે સંચાલન ક્ષેત્રનું પ્રદાન. ફ્રેડરિક ટેલરે મહત્વ આપ્યું હતું, હેનરી ફ્યોલે આપ્યું. પછી એક વિદ્વાન છે પીટર એફ ડ્રકર, સંચાલન ક્ષેત્ર પ્રધાન, એને પણ પોતાના વિચાર રજૂ કરેલા છે. શું છે તો એમ કહે છે પીટર એફ ડ્રકર છે એમ કહે છે પીટર એફ ડ્રકર 1909 થી 2005 સુધી ખૂબ જ સંચાલન શાસ્ત્રી તરીકે ખ્યાતનામ લેખક, ચિંતક અને કેળવણીકાર હતા. તો યાદ રાખવા જેવું છે. તો પીટર એફ ડ્રકર ક્યાં 1909 થી 2005 સુધીમાં સંચાલન શાસ્ત્રી તરીકે તો હતા જ તે સિવાય તો લેખક હતા, એ પોતે ચિંતક હતા અને કેળવણીકાર પણ હતા. તો ઓનલાઈન કરી નાખજો, લેખક, ચિંતક અને કેળવણીકાર, બરાબર. લેખક, ચિંતન, કેળવણીકાર તરીકે આવશે. પીટર એફ ડકરે ખૂબ જ ખ્યાતનામ સંચાલનશાસ્ત્રી તરીકે, ખ્યાતનામ લેખક તરીકે, ચિંતક અને કેળવણીકાર તરીકે સમાવેશ થતો જોવા મળતો હતો. પછી કહે છે વૈશ્વિકરણને કારણે સમગ્ર વિશ્વની ધંધાકીય વ્યવસ્થા પરિવર્તન આવ્યું છે. આપણે વૈશ્વિકરણ થવાને કારણે સમગ્ર વિશ્વની ધંધાકીય વ્યવસ્થામાં શું આવ્યું? પરિવર્તન આવ્યું. એમ કહેવાય કે વિશ્વના અર્થતંત્રમાં ફેરફાર થાય તો ભારતીય અર્થતંત્રમાં પણ ફેરફાર થાય છે. વિશ્વના બજારમાં ફેરફાર થાય તો ભારતીય બજારમાં પણ ફેરફાર થતો જોવા મળે છે. તો તે માટે કહે છે કે સમગ્ર વિશ્વ ધંધાકીયમાં શું આવ્યું? પરિવર્તન આવ્યું છે, જેને કારણે સંચાલન નવી દિશા વિકસાવવાની આવશ્યકતા ઊભી થઈ. વિશ્વમાં પરિવર્તન આવ્યું એટલે ભારતીય ધંધાકીયમાં પરિવર્તન આવ્યું. એ માટે એમ કહે છે આપણે સંચાલનની નવી દિશા વિકસાવવાની ફરજ પડી. શા માટે ફરજ પડી? તેનું કારણ છે કે ધંધાકીય એકમમાં સંચાલન નવી દિશા વિકસાવવાની ફરજ પડી. આ વિશ્વમાં ફેરફાર થયો એટલે આપણે નવી દિશા વિકસાવવાની ફરજ પડી છે. પીટર એફ ડ્રકર માનવ સંપત્તિને ધંધાકીય એકમમાં વિશેષ મહત્વ આપવા માટે ખાસ હિમાયત કરી હતી. જે પીટર એફ ડ્રકર હતો એમ કહે છે માનવ સંપત્તિને ધંધાકીય એકમમાં વિશેષ મહત્વ આપવાની હિમાયત કરી હતી. એટલે કે પીટર એફ ડ્રકર છે માનવ સંપત્તિને વધારે મહત્વ આપવા માંગતો હતો. પીટર એફ ડ્રકર માનવ સંપત્તિને ધંધાકીય એકમમાં કેવું વધારે મહત્વ, એટલે ખાસ હિમાયત કરવામાં આવી હતી. પછી જોઈએ છે આગળ. પીટર એફ ડ્રકરના મુખ્ય પ્રદાન ધ્યેયલક્ષી સંચાલન અને સ્વનિયમનના સિદ્ધાંત મુખ્ય છે. અંડરલાઈન કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. ધ્યેયલક્ષી સંચાલન અને સ્વનિયમન સંચાલનના મુખ્ય સિદ્ધાંતો છે, બરાબર.
ધ્યેયલક્ષી સંચાલન અને મુખ્ય સંચાલન છે એમ કે છે. ધ્યેયલક્ષી સંચાલન વિશે તેઓ જણાવે છે કે હેતુ સિદ્ધ માટે કર્મચારીઓ અને સંચાલકો ધ્યેય એક સૂત્ર હોવી જોઈએ. તમારા ધંધામાં હેતુની સિદ્ધિ માટે શું હોવું જોઈએ? તો એમ કે છે ધ્યેય સિદ્ધિ કર્મચારીઓને ધ્યેયને એક સૂત્રતા હોવી જરૂરી છે. ધ્યેય સિદ્ધિ લક્ષણ સંચાલન માટે હેતુ સિદ્ધ માટે કર્મચારી સંચાલક ધ્યેય સૂત્રતા એકતા હોવી જોઈએ. જુદા જુદા ધંધાકીય સ્વરૂપના એકમો માટે ધ્યેયલક્ષી સંચાલન ખૂબ જ અસરકારક છે. જુદા જુદા ધંધાકીય સ્વરૂપના એકમો માટે ધ્યેયલક્ષી સંચાલન ખૂબ જ અસરકારક છે. એમ કે છે જુદા જુદા જેટલા છે ધંધાકીય એકમ માટે એમાં એમ કે છે સંચાલન ધ્યેયલક્ષી સંચાલન ખૂબ જ જરૂરી છે. જ્યારે તેઓનું પ્રદાન કોનું પ્રદાન? પીટર ડકર. તેઓનું પ્રદાન માનવ સંસાધન, બજાર સંચાલન, તણાવ સંચાલન માટે મુખ્ય રહેલું છે. જે વ્યાખ્યાઓ રજૂ કરી છે, જે વિચાર રજૂ કર્યા છે, એ ક્યાં ક્યાં ઉપયોગી થાય છે તમને એવું કીધું કે ભાઈ માનવ સંસાધન છે, બજાર સંચાલન છે, તણાવ સંચાલન માટે મુખ્ય રહેલું છે. તેથી પીટર એફ ડ્રકર એ આધુનિક સંચાલનના શું કહેવામાં આવે છે? પિતા તરીકે ઓળખવામાં આવે છે. આધુનિક સંચાલનના શું કહેવામાં આવે છે? પિતા તરીકે ઓળખવામાં આવે છે. અંડરલાઈન કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. તમને એવો પ્રશ્ન પૂછશે કે આધુનિક સંચાલન પિતા કોને કહેવામાં આવે છે? તો આધુનિક સંચાલન પિતા પીટર એફ ડ્રકર તરીકે ઓળખવામાં આવે છે. ચાલો ફરી એક વખત વાત કરીએ છીએ આપણે આખો મુદ્દો. પીટર એફ ડકર ખૂબ જ ખ્યાતનામ સંચાલન શાસ્ત્રી તરીકે પ્રખ્યાત લેખક, ચિંતક અને કેળવણીકાર હતા. કેટલામી સાલથી કેટલામી સુધી? તો 1909 થી 2005 સુધી. વૈશ્વિકરણને કારણે સમગ્ર વિશ્વની ધંધાકીય વ્યવસ્થામાં પરિવર્તન આવ્યું. વૈશ્વિકરણને કારણે સમગ્ર ધંધાકીય વ્યવસ્થામાં શું આવ્યું? પરિવર્તન આવ્યું વૈશ્વિકરણ થવાને કારણે. જેને કારણે સંચાલન નવી દિશા વિકસાવવાની ફરજ ઊભી થઈ અને નવી પદ્ધતિ વિકસાવી. વૈશ્વિકરણ સમગ્ર વિશ્વમાં ધંધાકીય એકમમાં પરિવર્તન આવ્યું, જેને કારણે સંચાલન નવી દિશા વિકસાવવાની ફરજ ઊભી થઈ. પીટર એફ ડ્રકર માનવ સંપત્તિને ધંધાકીય એકમમાં વિશેષ મહત્વ આપવા હિમાયત કરી હતી. તેમ કહે છે કે પીટર એફ ડ્રકર છે માનવ સંપત્તિને ખૂબ જ મહત્વ આપ્યું હતું એને. અને પીટર એફ ડ્રકર મુખ્ય પ્રદાન શેમાં છે? બે પોઈન્ટમાં. એક ધ્યેયલક્ષી સંચાલન, બીજું છે સ્વનિયમન સંચાલન. બરાબર. ધ્યેયલક્ષી સંચાલન વિશે તેઓ જણાવે છે કે હેતુ સિદ્ધિ માટે કર્મચારીઓ અને સંચાલન એક સૂત્રતા હોવી જોઈએ. હેતુ સિદ્ધિ માટે સંચાલન એક સૂત્રતા હોવી જરૂરી છે. જુદા જુદા ધંધાકીય એકમના સ્વરૂપના એકમો માટે ધ્યેયલક્ષી સંચાલન ખૂબ જ અસરકારક છે. તેઓનું પ્રદાન માનવ સંસાધન સંચાલન, બજાર સંચાલન, તણાવ સંચાલન મુખ્ય રહેલું છે. જેથી પીટર ડેકર સંચાલન શું કહેવામાં આવે છે? પિતા તરીકે ઓળખવામાં આવે છે. એવો પ્રશ્ન પૂછીએ કે સંચાલન કઈ કઈ બાબતે આપેલું છે? તો માનવ સંસાધન, બજાર સંચાલન, તણાવ સંચાલનમાં આપેલું છે. પીટર ડકર કોણ હતા? તો સંચારશાસ્ત્રી તરીકે કામ કરતા હતા, પણ લેખક, ચિંતન અને કેળવણીકાર તરીકે પણ કામ કરતા હતા. પીટર ડકર મુખ્ય કઈ બાબત ઉપર ધ્યાન આપ્યું છે? બે સિદ્ધાંતો, તો ધ્યેયલક્ષી સંચાલન અને સ્વનિયમન સિદ્ધાંત. ઓકે, ચાલો એનો પછીનો પોઈન્ટ એટલે કે અહીં પાઠ આપણો પૂરો થઈ ગયો છે. પણ જે અગત્યની વાત છે, ઘણા વિદ્યાર્થી મિત્રો પાઠ બહુ સારી રીતે ન સમજી ગયા હોય, એબસન્ટ રહ્યા હોય, તો એની માટે અત્યારની જે વાત છે ખૂબ અગત્યની છે. આ ચેપ્ટરમાં આપણે એવું કહી શકીએ, આ ચેપ્ટરમાં તમે શું શીખ્યા એની વાત કરીએ છીએ. તો આ ખાલી સારાંશ આપણે જો જોઈએ તો યાદ રહે, બોલો તો યાદ રહે અને સમજો તો પણ યાદ રહેશે. તો સૌપ્રથમ સંચાલનનો અર્થ છે, સિદ્ધાંતનો અર્થ કે સામાન્ય અર્થમાં ધંધાકીય એકમમાં માનવ વર્તનને સાનુકૂળ કરવા માટે અમુક નિયમો કે સિદ્ધાંતો ઘડવા પડે, જેથી ધ્યેય સરળ બને. આ સિદ્ધાંત સંચાલન સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય અર્થમાં ધંધાકીય એકમમાં માનવ વર્તનને સાનુકૂળ કરવા માટે અમુક પ્રકારના નિયમો કે સિદ્ધાંતો ઘડવા પડે છે. જેથી ધ્યેય સિદ્ધિ કેવી બને છે? આપણી સરળ બને.
આ સિદ્ધાંતોને સંચાલન સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. આ સિદ્ધાંતને આપણે સંચાલનના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવશે. એટલે સૂચનમાં એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જે માનવ વર્તનને સાનુકૂળ કરવા માટે અમુક નિયમો ઘડ્યા છે અને એના આધારે આપણે ધ્યેય સર્વ બને છે, તો આ સિદ્ધાંત સંચાલન સિદ્ધાંત કહેવાય છે. ખ્યાલોમાં તો સંચાલન સિદ્ધાંતો માનવ વર્તન સાથે સીધો સંબંધ ધરાવે છે, જેથી સમયાંતરે તેમાં જરૂરી ફેરફાર કરી નવી સિદ્ધાંતની આવશ્યકતા ઊભી છે. ખબર જ છે કે એકની સિદ્ધાંત કંઈ કામમાં આવતો નથી, સમયાંતરે એમાં શું કરવો પડે છે? ફેરફાર કરવો પડે છે. તો સંચાલન સિદ્ધાંતો માનવ વર્તન સાથે સીધો સંબંધ ધરાવે છે, જેથી સમયાંતરે એમાં જરૂરી આપણે ફેરફાર કરીએ છીએ. સંચાલન સિદ્ધાંત એ નિર્ણય ઘડતર અને અમલીકરણ માટે વિસ્તૃત અને ચોક્કસ માર્ગદર્શન છે. જો સંચાલન સિદ્ધાંત છે વિદ્યાર્થી મિત્રો, એ તમારા કોઈ નિર્ણય ઘડતર માટે કે અમલીકરણ માટે વિસ્તૃતીકરણ અને ચોક્કસ શું આપે છે? માર્ગદર્શન પૂરા પાડે છે. સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તન માટે સીધો સંબંધ દર્શાવે છે, તેથી સમયાંતરે તેમાં જરૂરી ફેરફાર કરી નવા સિદ્ધાંતોનો ઉમેરો આવશ્યકતા રહે છે. સંચાલન સિદ્ધાંતો નિર્ણય ઘડતર અને અમલીકરણ માટે વિસ્તૃત અને ચોક્કસ માર્ગદર્શિકા પૂરી પાડે. ચોક્કસ માર્ગદર્શન પૂરું પાડતા જોવા મળે છે. પછી કે છે એના સ્વરૂપમાં તમે ભણી ચૂક્યા છો. તો સાર્વત્રિક છે, પરિવર્તનશીલ છે, સામાન્ય માર્ગદર્શિકા છે, માનવ વર્તન અનુકૂળ છે, માનવ વર્તન પર આધારિત છે તો અનુકૂળ છે, અને આકસ્મિકતા. 5 છે સાર્વત્રિક, પરિવર્તનશીલ, સામાન્ય માર્ગદર્શિકા, માનવ વર્તન પર આધારિત અને આકસ્મિકતા. બરાબર. ચાલો પછી મહત્વ છે, જે પણ તમે ભણી ગયેલા છો. સંચાલનની કાર્યક્ષમતા વધારો. કાર્યક્ષમતા એટલે સંચાલક જે કામ કરતો એની કાર્યક્ષમતામાં શું કરવો? વધારો કરવાનો છે. સાધનનો ઇષ્ટતમ ઉપયોગ, જે કંઈ સાધનો છે એનો ઇષ્ટતમ ઉપયોગ કરવો, મહત્તમ ઉપયોગ થાય તેવો પ્રયત્ન કરવાનો છે. અસરકારક વહીવટ, જે કામ તો થાય જ છે પણ વધુ સારું કામ કેમ થાય એનો વિચાર, એટલે ઇષ્ટતમ ઉપયોગ અને અસરકારક વહીવટ. વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણય માટે મદદરૂપ, તમે જે કામ કરો છો એ વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણય માટે ઉપયોગી થાય, મદદરૂપ થાય. બદલાતા જતા ધંધાકીય અને પર્યાવરણને પહોંચી વળવા માટે, જે બદલાતા જતા પર્યાવરણને પહોંચી વળવા માટે પણ આપણે કામગીરી કરવી જોઈએ. સામાજિક અમુક જવાબદારી અદા કરવાની હોય છે, અને સંશોધન અને તાલીમ વિકાસ પણ ધ્યાન આપવું જોઈએ. મહત્વની બાબત છે કે કાર્યક્ષમતા વધારી, ઇષ્ટતમ ઉપયોગ કરવો, વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણય લેવા, બદલાતા જતા ધંધાકીય એકમોમાં પર્યાવરણને પહોંચી વળવા માટે પ્રયત્ન કરવો, સામાજિક જવાબદારી અદા કરવી, સંશોધન અને વિકાસ જોવું. ઓકે. ત્યાર પછીનો મુદ્દો છે સંચાલન વિચારધારા. તો 3 સંચાલન વિચારધારા: પ્રશિષ્ટ વિચારધારા, નવ પ્રશિષ્ટ વિચારધારા. સંચાલનની વિચારધારામાં સમય રજૂ થયેલ વિશિષ્ટ દ્રષ્ટિબિંદુ રજૂઆત થયેલી છે. અનેક વિચારધારામાં શાસ્ત્રીઓ અલગ અલગ મત આપીને સિદ્ધાંત આપ્યો, જેને સંચાલન વિચારધારા કહેવાય. સંચાલનની વિચારધારામાં સમય જતાં અલગ અલગ દ્રષ્ટિબિંદુથી રજૂઆત થયેલી હોય. અનેક સંચાલન સાથે અલગ અલગ પોતાના વિચાર રજૂ કર્યા, તેને શું કહેવાય? આપણે સંચાલન વિચારધારા. સમયાંતરે એમ કહેવાય કે પોતાની મેળે કામ અલગ અલગ વિચાર રજૂ થતા હોય, તો એમ કે છે પ્રશિષ્ટ વિચારધારા કોને કહેવાય? આપણે યાદ રાખવાનું છે પ્રશિષ્ટ વિચારધારા. તો પ્રશિષ્ટ વિચારધારા એટલે સંચાલનની જે વિચારધારાને 19મી સદીના અંત સુધીમાં રજૂ થઈ હોય તો તેને પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. યાદ આવી ગયું છે તમને વિદ્યાર્થી મિત્રો કે સંચાલનની વિચારધારા 19મી સદીના અંત સુધીમાં જે રજૂઆત થતી હોય તો તેને શું કહેવાય? પ્રશિષ્ટ વિચારધારા કહેવાય છે. આ વિચારધારાને ફ્રેડરિક ટેલરે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો દ્વારા સંચાલનના સિદ્ધાંતો હેનરી ફ્યોલના સંચાલન સિદ્ધાંતો દ્વારા પોતાનું પ્રદાન આપ્યું હતું. આ વિચારધારામાં એમ કહે છે ફ્રેડરિક પોતાના વૈજ્ઞાનિક સંચાલન દ્વારા હેનરી ફ્યોલે સંચાલન સિદ્ધાંત પોતાનું પ્રદાન આપ્યું હતું. પછી કહે છે નવ પ્રશિષ્ટ વિચારધારા એટલે શું? નવ પ્રશિષ્ટ વિચારધારા એટલે કે 20મી સદીની શરૂઆતમાં ઓસ્ટ્રિયન ઉદ્યોગપતિ મનોવિજ્ઞાન એલન મેયો અને અર્થોના પ્રયોગ દ્વારા આ વિચારો જન્મ આપ્યો. તે નવ પ્રશિષ્ટ વિચારધારા તરીકે અથવા તો વર્તનલક્ષી અભિગમ
જૂથ વર્તન પર ભાર મૂકે છે. પશ્ચિમ વિચારધારા તમને આવડી ગઈ છે. 19મી સદીમાં જે રજૂ થયું હતું તો તેને પશ્ચિમ વિચારધારા કહેવાય છે. એ ફેરીટેલરે વૈજ્ઞાનિક સિદ્ધાંતો અને એડિફિયલના સિદ્ધાંતોનું પોતાનું પ્રદાન આપ્યું. નવ પ્રશિષ્ટમાં શું કહે છે તો 20મી સદીની શરૂઆતમાં ઓસ્ટ્રિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક એલન મયોના હોર્થોનના પ્રયોગ દ્વારા આ વિચારધારાનો જન્મ આપ્યો હતો. તમને પૂછે નવપુરુષ વિચારધારા કોણે જન્મ આપ્યો હતો? એલન મયો. બરાબર. નવપુરુષ વિચારધારાના સંચાલનમાં વર્તનલક્ષી અભિગમ અને જૂથ વર્તન પર ભાર મૂકવામાં આવે છે. એમ કે છે સંચાલન વિચારધારામાં નવપ્રશિષ્ટ વિચારધારામાં સંચાલનમાં વર્તનલક્ષી અભિગમ અને જૂથ વર્તન પર ભાર મૂકવામાં આવે છે. ચાલો પછી વર્તન સંબંધી વિચારધારામાં શું કહે છે તો એમ કે છે વર્તન સંબંધી વિચારધારામાં મનોવૈજ્ઞાનિક તારણો ઉપયોગ દ્વારા કર્મચારીમાં કાર્યસંતોષ કાર્યક્ષમતા વધારવા પર ભાર મૂકે છે. વર્તન સંબંધી વિચારધારા મનોવૈજ્ઞાનિક તારણોમાં ઉપયોગ કર્મચારીમાં કાર્યસંતોષ અને કાર્યક્ષમતામાં ભાર મૂકે છે. વર્તન સંબંધી વિચારધારામાં આંતરમાનવીય સંબંધો, અભિપ્રેરણા, નેતૃત્વ, ઔદ્યોગિક ઝઘડાનો નિકાલ, માહિતી સંચારની ઝડપી પ્રક્રિયા વગેરે જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. તેમ કે વર્તન સંબંધી જે વિચારધારા છે તો એમાં એમ કહે છે કે માનવીય સંબંધો ઉપર આધાર રાખવામાં આવે છે. અલગ અલગ જે કાંઈ નેતૃત્વ છે, ઔદ્યોગિક ઝઘડા છે, માહિતી સંચાર વગેરે પર ભાર મૂકીએ છીએ. વર્તન વિશે જ્યારે અભ્યાસ થતો હોય મનોવિજ્ઞાન પણ તારણને આધારે તો એ સૂચન કરે છે. વર્તન સંબંધી વિચારધારા મનોવિજ્ઞાન તારણનો ઉપયોગ દ્વારા કર્મચારી કાર્યસંતોષ કાર્યક્ષમતા વધારવા માટે ભાર મૂકે. વર્તન સંબંધી વિચારધારા આંતરમાનવીય સંબંધો, અભિપ્રેરણા, નેતૃત્વ, ઔદ્યોગિક ઝઘડાનો નિકાલ થતો જોવા મળે છે. પછી કહે છે આધુનિક વિચારધારા સંચાલન એક માત્ર ધંધાકીય ક્ષેત્ર ન રહેતા સંચારનો વિશિષ્ટ વ્યવસાય વર્ગ આ દરમિયાન ઊભો થતો હોય છે. સંચાર માત્ર ધંધાકીય ક્ષેત્ર ન રહેતા વિશિષ્ટ વ્યવસાય વર્ગ આ ઊભો થયો છે, જેમાં સંચાલનની સાથે મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, ટેકનોલોજી ઉપયોગની હિમાયત પણ કરી છે. આજે ખાલી એક જ વિષય નહીં પણ બધા વિષય સાથે ઉપયોગી થાય એવી માહિતી બધા ઉપયોગી થાય છે. તેમ કે છે સંચાલન માત્ર ધંધાકીય ક્ષેત્ર ન રહેતા વિશિષ્ટ વ્યવસાય વર્ગ આ દરમિયાન ઊભો થતો જોવા મળે છે. સંચાલન સાથે મનોવૈજ્ઞાનિક, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કરવા હિમાયત કરે છે. પછી કહે છે ફેરીટેલરનો વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત જે ભણી ગયા છો. વૈજ્ઞાનિક સંચાલન કોઈ પણ ખાસ એકમમાં કારખાના કર્મચારી પક્ષે સંપૂર્ણ માનસિક ક્રાંતિ. સંપૂર્ણ માનસિક ક્રાંતિ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો કે વૈજ્ઞાનિક સંચાલન કોઈ પણ ખાસ એકમમાં કે કારખાનામાં કર્મચારી પક્ષે સંપૂર્ણ ક્રાંતિ. કર્મચારી પક્ષે સંપૂર્ણ ક્રાંતિ એટલે કે પોતાનો વિચાર આખા બદલાવી નાખે. તેઓ તેમના કાર્ય, ફરજો, સહકાર્યકર્તાઓ, માલિક પ્રત્યે સંપૂર્ણ માનસિક ક્રાંતિ. વૈજ્ઞાનિક સંચાલન કોઈ પણ ખાસ એકમમાં કે કારખાનામાં કર્મચારી પક્ષે સંપૂર્ણ માનસિક ક્રાંતિ રહે છે. તેઓ તેમના કાર્ય, ફરજો અને સહકર્તાઓ, માલિકો પ્રત્યે સંપૂર્ણ માનસિક ક્રાંતિ રહે છે. ઓકે. પછી કહે છે ફેરીટેલરના જણાવ્યા મુજબ તમે તમારા માણસો શું કરવા માંગો છો તે જણાવો અને ચોક્કસ રીતે ઓછામાં ઓછા ખર્ચે કામ કરે તે જોવું એટલે વૈજ્ઞાનિક સંચાલન. ફેરીની વ્યાખ્યા આપણે અર્થો ભણ્યા કે ભાઈ કર્મચારી માલિક વચ્ચે સંપૂર્ણ માનસિક ક્રાંતિ એ પોતાના કાર્ય પ્રત્યે હોય, ફરજો પ્રત્યે હોય, સહકાર્યકર્તા પ્રત્યે, માલિક પ્રત્યે સંપૂર્ણ માનસિક ક્રાંતિ થાય છે. એ જ રીતે કહે છે ફેરીટેલરના જણાવ્યા મુજબ તમે તમારા માણસો પછી શું કરવા માંગો છો તે જોવું. તમે તમારા માણસો પાસે શું કરવા માંગો છો તે જણાવવું અને તેઓ ચોક્કસ રીતે ઓછામાં ઓછા ખર્ચે કામ કરે તે જોવું એટલે વૈજ્ઞાનિક સંચાલન. ઓછામાં ઓછા ખર્ચે કામ કરે તે જોવાનું છે ખાસ. ઓકે. ચાલો પછીનો મુદ્દો છે સંચાલન સિદ્ધાંતો.
તો વૈજ્ઞાનિક ફેરી ટેલના મુખ્ય સિદ્ધાંતો છે વૈજ્ઞાનિક પદ્ધતિ, આયોજન અમલીકરણ, કાર્યનું વિશ્લેષણ, પ્રમાણીકરણ, વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ, નાણાકીય ઉત્તેજન, કરકસર અને માનસિક ક્રાંતિ. ફરી વખત વૈજ્ઞાનિક પદ્ધતિ, આયોજન અમલીકરણ, પ્રમાણીકરણ, વૈજ્ઞાનિક પસંદગી, નાણાકીય ઉત્તેજન, કરકસર, માનસિક ક્રાંતિ. પછી વૈજ્ઞાનિક સંચાલનની સિદ્ધાંતની પ્રયુક્તિઓ છે. તો મુખ્ય આમ જોવા જઈએ તો 3 સમય, ગતિ અને ભિન્ન વેતનતા. સમય નિરીક્ષણ કોને કહેવાય છે? કોઈ પણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે એ અંગે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ એટલે સમય નિરીક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે તે અંગેનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવામાં આવતો હોય સમય નિરીક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. ફરી વખત કોઈ પણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે, તમે કોઈ પણ કામ કરો છો એનો ભાગ શું કરવા માટે? પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે છે એને શું કહેશું આપણે? સમય નિરીક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. ગતિ નિરીક્ષણ બિનજરૂરી ખોટી દિશામાં અથવા બિનકાર્યક્ષમ હલનચલન ઉદ્ભવતા બગાડ દૂર કરવાની પદ્ધતિ એટલે ગતિ નિરીક્ષણ. બિનજરૂરી ખોટી દિશામાં અથવા બિનકાર્યક્ષમ હલનચલનમાંથી ઉદ્ભવતા બગાડને દૂર કરવાની પદ્ધતિ એટલે ગતિ નિરીક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે ભિન્ન વેતન પદ્ધતિ લેશું તો કામદારો તેમના કામના સમયને આધારે વેતન સંબંધી ઉત્તેજન આપવાની પદ્ધતિ એટલે ભિન્ન વેતન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. કામદાર તેમના કામના સમયે આધારે વેતન સંબંધી ઉત્તેજન આપવાની પદ્ધતિ એટલે ભિન્ન વેતન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ક્લિયર? કામદાર તેમના કામના સમયને આધારે વેતન સંબંધી ઉત્તેજન આપવાની પદ્ધતિને શું કહેવાય? ભિન્ન વેતન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવશે. ચાલો આગળ જોઈએ છે. પછી હેનરી ફ્યોલના સિદ્ધાંતો જે આપણે ભણી ગયા છે પહેલી સૌપ્રથમ લેક્ચરની શરૂઆતમાં. અને તો શ્રમ વિભાજનનો સિદ્ધાંત છે, સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત છે, શિસ્ત અંગેનો સિદ્ધાંત છે, હુકમ અંગેનો સિદ્ધાંત છે, દોરોની એક વખતનો સિદ્ધાંત છે, સામાન્ય હિતને બદલે વ્યક્તિગત હિતને ગૌણ છે, કર્મચારી વેતનનો સિદ્ધાંત છે, કેન્દ્રીકરણનો સિદ્ધાંત, રેખિક સાંકળનો સિદ્ધાંત, વ્યવસ્થાનો સિદ્ધાંત, સમાનતાનો સિદ્ધાંત, સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત, પહેલ વૃત્તિનો સિદ્ધાંત, જૂથ ભાવનો સિદ્ધાંત વગેરે જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ બધા સૂત્ર છે એના હું તમને એક સમયે સૂત્ર લખાવી દઈશ જેથી હાવ ટૂંકું થઈ જાય છે. બરાબર? બધા સૂત્ર છે હું તમને એક વખત આપણે લાઈવ લેક્ચરમાં બધા સૂત્ર લખાવી દઈશ જેથી તમને આ જે બધા 14 મુદ્દા એક સાથે કેમ યાદ રાખવા? તો સૂત્ર હોય તો સૂત્રના આધારે તમે યાદ રાખી શકો છો. અને છેલ્લો ટોપિક છે કે પીટર એફ ડ્રકર સંચાલન ક્ષેત્ર પ્રદાન. તો પીટર એફ ડ્રકર છે માનવ સંસાધન સંચાલન, બજાર સંચાલન, તણાવ ક્ષેત્રે ખૂબ જ પોતાનું પ્રદાન હતું અને એ આધુનિક સંચાલનના શું કહેવામાં આવે છે? પિતા તરીકે ખાસ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણો ચેપ્ટર નંબર 2 લીગલી ધોરણે ચેપ્ટર પૂરું થાય છે. કોઈ પણ ડાઉટ હોય તો મને જાણ કરજો, તો પછી આપણે ફરી વખત એ ટૉપિક પર આગળ વધશું. તો આજના દિવસ પૂરતું અહીં સુધી રાખીએ છીએ. ફરી વાર આગળ વધશું, તો ત્યાં સુધી રાહ જોવી પડશે. તો આવજો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ.